કેમ છો બાલ દોસ્તો? આપણે આપણા તાસની શરૂઆત પ્રાર્થનાથી કરીશું, તો સૌ પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થનાના શબ્દો છે ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિષય વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનોના તાસ 5માં આપનું સ્વાગત છે. આગળના તાસમાં આપણે જે બાબત જોઈ જેને જરાક તમે યાદ કરી લો. જુદા જુદા તત્વોમાં સહસંયોજક બંધ, એમોનિયા, પાણી, હાઇડ્રોક્લોરિક એસિડ, મિથેન, આ બધામાં આપણે સહસંયોજક બંધ જોયું. એમોનિયામાં યાદ કરો, તેમાં જે બે તત્વો એનો પરમાણુ ક્રમાંક એટલો છે, ઇલેક્ટ્રોન રચના એટલી છે. નજીકના આ જે નિષ્ક્રિય તત્વ છે ઇલેક્ટ્રોન રચના બનાવવા માટે એને એટલે ઇલેક્ટ્રોનની જરૂર છે. એ રીતે બે તત્વોને લખવાનું, જેમ એકમાં લખતા હતા O2 S2 Cl2માં જેમ એકમાં એક તત્વને લખતા થાય, બે તત્વો છે બેનું લખવાનું. છેલ્લો મુદ્દો બેમાં એ રીતનો લખવાનો કે એમોનિયા છે તો ભાઈ નાઇટ્રોજન 3 હાઇડ્રોજન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એમોનિયાનો અણુ બનાવે છે. એ રીતે લખવાનું. નાઇટ્રોજન ત્રિસંયોજક છે, ઓક્સિજન દ્વિસંયોજક છે. મિથેનની વાત આવી તો એની થોડીક વાત લખજો કે ભાઈ આમાં મુખ્ય ઘટક છે બાયોગેસ હોય, સીએનજી હોય. સીએનજી એટલે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, જે વાહનોમાં મોટા ભાગે હાલતો હોય, વપરાય છે. માર્સ ગેસ, કોલસાની ખાણમાંથી જે ગેસ આવે છે એ માર્સ ગેસ છે. એનો મુખ્ય ઘટક મિથેન છે. અને મિથેન વિશેની જે સમજૂતી આપી એનું અણુસૂત્ર CS4. તો કાર્બન અને હાઇડ્રોજનના મુદ્દા લખવાના અને પછી કોમન મુદ્દો લખવાનો. એ રીતે એ વસ્તુ જોયું. છેલ્લે આપણે અપર રૂપો કે બહુરૂપો વિશે જોતા હતા. બરાબર ધ્યાન આપજો. અપર રૂપો કે બહુરૂપ. તો એની વ્યાખ્યા હતી. અપર રૂપો કે બહુરૂપોની એક વ્યાખ્યા તમને લખાઈ હતી કે ભાઈ એક જ તત્વના, આવી કંઈક વ્યાખ્યા લખાવી હતી કે એક જ તત્વના જુદા જુદા અથવા તો એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપો, એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપોના ભૌતિક ગુણધર્મો. બીજી વાર એટલે લખું છું કે તમે યાદ રાખો સરળતાથી, અથવા તો વધારે દઢીકરણ થાય. એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપોના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય, પરંતુ તેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય પરંતુ તેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તો આ સ્વરૂપોને તે તત્વના અપર રૂપો કે બહુરૂપો કહે છે. બરાબર સમજો. એક જ તત્વના બે કે તેથી વધુ સ્વરૂપોના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય પરંતુ તેમના રાસાયણિક ગુણધર્મો સમાન હોય તો આ સ્વરૂપોને તે તત્વના જે તત્વ હોય એના અપર રૂપો કે બહુરૂપો કહેવાય. હવે આગળ જોઈએ આપણે કે કયા કયા તત્વો અપર રૂપો કે બહુરૂપોનો ગુણધર્મ ધરાવે. તો 1 કાર્બન, 2 સલ્ફર અને 3 ફોસ્ફરસ. ઝડપથી આપણે જોઈ ગયેલા છીએ. 1 કાર્બન, કાર્બનના અપર રૂપોમાં હીરો આવે, ગ્રેફાઇટ આવે અને ફુલરીન આવે. બીજું સલ્ફર, સલ્ફરના અપર રૂપોમાં રોહોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર, ત્રીજું ફોસ્ફરસ. તો ફોસ્ફરસના પેલામાં લાલ ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ અને પીળો ફોસ્ફરસ.
આ પીળો ફોસ્ફરસ ખૂબ સક્રિય છે, એને કેરોસીનમાં રાખવામાં આવે. લાલ ફોસ્ફરસમાંથી દિવાસળી બને. દિવાસળીની જે ઉપલો ભાગ જે સળગે છે એ લાલ ફોસ્ફરસમાંથી બને. હવે ધ્યાન રાખો, આ કેમ કે ભાઈ રાસાયણિક ગુણધર્મો સમાન અને ભૌતિક ગુણધર્મો જુદા જુદા. તો કાર્બન એટલે સી, સલ્ફર એટલે એસ અને ફોસ્ફરસ એટલે પી. હવે કોઈ પણ સ્વરૂપ હોય, કાર્બન આવશે એટલે ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 ક્ષાર જ થાય. તો બાહ્યતમ કક્ષામાં ક્ષાર જ ઇલેક્ટ્રોન રહે. કાર્બનનું ગમે એ સ્વરૂપ આવે, હીરો આવે, ગ્રેફાઇટ આવે, ફુલરીન આવે, ગમે સ્વરૂપ આવે. ફુલરીન તો કૃત્રિમ રીતે બનાવેલું છે, પણ હીરો કે ગ્રેફાઇટ બેમાંથી કોઈ પણ સ્વરૂપ આવે એ ઇલેક્ટ્રોન રચનામાં 2 ક્ષાર જ આવે. તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હરખા રહે. તો યાદ રાખો, રાસાયણિક ગુણધર્મો સમાન છે એના માટે કોણ જવાબદાર છે? રાસાયણિક ગુણધર્મો સમાન છે એના માટે જવાબદાર છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન જવાબદાર છે, અને એ બધામાં હરખા રહે છે. 4 એટલે હીરો હોય, ગ્રેફાઇટ હોય, એના રાસાયણિક ગુણધર્મો સમાન રહે. હવે આપણે આ બધા સ્વરૂપોમાંથી કાર્બનના વિશેની પાઠ છે, એટલે આપણે કાર્બનના જે 3 અપર રૂપો છે એની ચર્ચા કરીએ આગળ. હીરા વિશે થોડુંક જાણીએ, ગ્રેફાઇટ વિશે થોડુંક જાણીએ અને ફુલરીન વિશે થોડુંક જાણીએ. આ ખાસ યાદ રાખજો, ક્યાં ક્યાં અપરૂપો કે બહુરૂપતાનો ગુણધર્મ ધરાવતા 3 તત્વો આવે. હવે ઘણા પ્રશ્નો બની શકે છે, એ બાબતને આપણે જોઈએ, પછી આપણે આગળ કાર્બનના જે અપરૂપો છે એને જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, કાર્બન જે છે એના અપરૂપો વિશે આપણે જોઈએ. તો કાર્બન ના અપરૂપો કે બહુરૂપો વિશે જોઈએ. તો પહેલું આવે હીરો, ડાયમંડ. હીરા વિશે તમે થોડું ઘણું જાણતા છો, થોડું ઘણું આપણે લખીએ છીએ કે ભાઈ હીરો જે છે એ હીરામાં જોઈજો બરાબર કાર્બનના 4 પરમાણુ, કાર્બનનો 1 પરમાણુ, હીરામાં કાર્બનનો 1 પરમાણુ અન્ય 4 પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી જોડાય. તમને બાજુમાં આકૃતિ બતાવું છું હીરાની, તમે જોઈ શકશો કે હીરામાં કાર્બનનો 1 પરમાણુ અન્ય 4 પરમાણુ સાથે સહસંયોજક બંધથી જે રચના છે, સહસંયોજક બંધથી ત્રિપરિમાણીય, જોજો ત્રિપરિમાણીય જાળીદાર રચનાથી જોડાય છે. અને આથી જ હીરો છે, હીરો એ કુદરતી રીતે દુનિયાનો સૌથી સખત પદાર્થ છે. આ એક કારણ પણ તમને લખી દીધું કે ભાઈ હીરો સખત છે. કાર્બન એક વિશિષ્ટ તત્વ છે કે જે સખતમાં સખત સ્વરૂપે ધરાવે અને નરમ સ્વરૂપે ધરાવે, સળકાટવાળું સ્વરૂપે ધરાવે, લીચું સળકાટવાળું સ્વરૂપે ધરાવે. તો આ હીરામાં કાર્બનનો 1 પરમાણુ એને 4 પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી જોડાય. સહસંયોજક બંધથી જોડાય પણ કેવી રચનાથી? ત્રિપરિમાણી જાળીદાર રચનાથી, ત્રિપરિમાણી ચતુષ્ફલકી જાળીદાર રચનાથી. એક શબ્દ હજી પણ તમે આમાં ઉમેરી શકો કે ભાઈ ત્રિપરિમાણી ફલકીય જાળીદાર રચનાથી જોડાય છે. આથી હીરો એ કુદરતી રીતે દુનિયાનો સૌથી સખત પદાર્થ છે. કઈ રીતે જોડાઈને આકૃતિ બતાવી છે, એની રચનાની ડિઝાઇન જે છે એ આ છે, ત્રિપરિમાણીય ચતુષ્ફલકી જાળીદાર રચના. આગળ હીરાનો વક્રીભવનાંક 2.42 અથવા 41 પણ આવે છે જેટલો રહેલો છે. હીરાની ઘનતા 3.52 ગ્રામ પ્રતિ સેમીનો ઘનતાનો એકમ, અથવા તો ગ્રામ ઇન્ટુ સેમીને -3 છે હીરાની ઘનતા.
હીરામાં 2, 4, 8, 16 એ રીતના પેલ પડેલા હોય, પેલ પડેલા હોય, એટલે હીરો છે એ ચમકે છે, હીરો ઝગમગે છે. આ હીરો કાર્બનનું એક સ્વરૂપ છે, યાદ રાખજો. અમુક પોઈન્ટ મેં તમને તમારી સમક્ષ લખી દીધા. હવે હીરામાં કાર્બનનો એક પરમાણુ અન્ય 4 પરમાણુઓ સાથે સહસંયોજક બનથી ત્રિપરિમાણી ચતુષ્ફલકીય જાળીદાર રચનાથી જોડાય છે. સમચતુષ્ફલકી આવે શબ્દ, ચતુષ્ફલકી, સમચતુષ્ફલકી જાળીદાર રચનાથી જોડાય છે. આથી હીરો એ કુદરતી રીતે દુનિયાનો સૌથી સખત પદાર્થ છે. હીરાનો અગ્નિભાવના 2.42, ઘનતા 3.52 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન સેન્ટીમીટર. હીરો ઝગમગે છે. હીરો એ કાર્બનનું એક સ્વરૂપ છે. બીજા સ્વરૂપ વિશે આપણે જોવા જઈએ તો ગ્રેફાઇટ. બીજું સ્વરૂપ છે ગ્રેફાઇટ, જે તમે જોયું હશે પેન્સિલની અણી અથવા તો લીડ. પેન્સિલની અણી અથવા તો લીડ તમે જોઈ હશે. તો ગ્રેફાઇટમાં આ જ રીતનું આવશે ભાઈ. ગ્રેફાઇટ જોઈજો, ગ્રેફાઇટમાં શું આવશે? કાર્બનનો એક પરમાણુ અન્ય 3 પરમાણુઓ સાથે, અન્ય 3 પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી સ્તરયુક્ત, સ્તરવાળી આકૃતિને તમે જોઈ શકશો. સ્તરયુક્ત ચટકોણીય રચનાથી જોડાઈને ગ્રેફાઇટ બનાવે છે. ગ્રેફાઇટ છે એ ની સપાટી લીચી અને સળકાટવાળી છે. સળકાટવાળી સપાટી છે. એની ઘનતા 2.22 ગ્રામ ઇન્ટુ 10⁻³ છે. તો આ ગ્રેફાઇટ વિશેની સમજૂતી છે. ગ્રેફાઇટ ઓળખતા હોવા જોઈએ. ગ્રેફાઇટ એટલે પેન્સિલની લીડ અથવા તો અણી કાઢેલી પેન્સિલમાં જે તમને બતાવે છે એ ગ્રેફાઇટમાંથી બને. પેન્સિલની બનાવટમાં એનો ઉપયોગ થાય. જાણીતો ઉપયોગ આપણો પેન્સિલની બનાવટમાં એનો ઉપયોગ થાય. તો તમને ગ્રેફાઇટ વિશે સમજૂતી આપી. આમાં 4 પરમાણુ, એક પરમાણુ કાર્બન સાથે, આમાં 3 એ રીતે આવે. ખરેખર અહીંયા થોડીક બાબતમાં સુધારો છે, કારણ કે એક પરમાણુ સાથે કઈ રીતે જોડાય છે કે એમાં આવશે આગળ. તો આ રીતે હીરો અને ગ્રેફાઇટ. હવે આપણે એનું કૃત્રિમ સ્વરૂપ, આ બે કુદરતી સ્વરૂપ છે. હજી કોલસો આવે, કોલસો એનું કુદરતી સ્વરૂપ છે. આ સિવાય કોલસો આવે, આને મળે. અને કોલસા વિશે તમે ભણી ગયા છો. ખનિજ કોલસો એ પણ કાર્બનનું સ્વરૂપ છે. કોલસો એ કાર્બનનું સ્વરૂપ છે અને એમાં મુખ્ય ઘટક કાર્બન જ હોય છે. અને એનો ઉપયોગ શું થાય, એની સાથે બીજા તત્વો ક્યાં હોય, એ બધું ઉર્જાના સ્ત્રોતોમાં તમારે થોડું ઘણું આવ્યું છે. અને આ પાઠમાં છે નહીં એટલે તેમાં જતો નથી. પણ તમને ખબર હોવી જોઈએ કે કોલસો છે એ પણ આના સ્વરૂપમાં આવી શકે છે. હવે કૃત્રિમ સ્વરૂપ તરીકે જે છે ફુલરીન, એના વિશે જોઈએ, જે તમારી માટે નવી બાબત છે. ફુલરીન, કૃત્રિમ સ્વરૂપ તરીકે ફુલરીન. હું તમને ફુલરીન છે એ બતાવું છું જેથી તમને ખ્યાલ આવે. ફુલરીનને ફુલેરિન્સ પણ કહેવામાં આવે. આમાં ઘણા બધા એના સ્વરૂપો આવે છે. ફુલરીની પણ આવે, પણ ચોપડી પ્રમાણે લખું તો ફુલેરિન્સ. ફુલરીન એટલે બેકી ટ્યુબ, એ બધું આવે. આ ફુલરીન વિશેની વધારે સમજૂતી જૂની વિજ્ઞાનમાં એક પાઠ આવતો, એમાં આવતી. નેનો ટેકનોલોજી આખો પાઠ આવતો. હવે બકી બોલ છે ને આવી રચના છે. બકી બોલ એ ફૂટબોલના દડા જેવી રચના છે, જેમાં કાર્બન પરમાણુ આ રીતે જોડાય. પંચકોણી અને સપ્તકોણી રીંગોથી બનેલી રચના છે. પંચકોણી અને સપ્તકોણી આ તમને બતાવવા માટે એકનું મોડેલ છે.
મૂળ એ પંચકોણીય અને એ રચના છે. તમે આકૃતિ જોશો તો આની મળતી આવતી છે, તમને ખ્યાલ આવે એટલા માટે. હવે આ છે હું એ સમજી તો એને સમજતા જઈએ આપણે સાથે સાથે, તો આપણે આગળ હાલીએ કે ભાઈ ફુલેરિન્સ એ, જોજો ફુલેરિન્સ એ કૃત્રિમ રીતે કાર્બનમાંથી બનાવેલ કાર્બનનું અપર રૂપ છે. ફુલેરિન્સ એ કૃત્રિમ રીતે કાર્બનમાંથી બનાવેલ કાર્બનનું અપર રૂપ છે. હવે કેમ બનાવ્યું? તો ભાઈ જેમાં કાર્બનના 60 પરમાણુઓ એકબીજા સાથે, કાર્બનના 60 પરમાણુઓને એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડીને બનાવવામાં આવ્યું છે. તેથી તેને C60 તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલું પ્રથમ, આ જે છે એ પ્રથમની વાત છે. પ્રથમ પછી તો અત્યારે ઘણા બધા આવા કાર્બનના સ્વરૂપો છે. અલગ અલગ કાર્બનના પરમાણુ લઈને આવા બકીબોલ ઘણા બધા બનાવવામાં આવ્યા છે. આનું બકીબોલ કેમ કહેવામાં આવે? તેનો આકાર ફૂટબોલ એસોસિએશન ફૂટબોલ જેવો હોવાથી એને બકીબોલ કહેવામાં આવે છે. જેનો આકાર ફૂટબોલના દડા જેવો હોવાથી, જેનો આકાર ફૂટબોલના દડા જેવો હોવાથી તેને બકીબોલ કહેવામાં આવે છે. આ ઉપરાંત અમેરિકન વૈજ્ઞાનિક બકમિન્સ્ટર ફુલર કરેલ રચના જીઓડેચિક ડોમ ઘુમ્મટ ડોમ એટલે ગુંબજ. આપણે મંદિરનો ઘુમ્મટ આવે ને, મંદિરનો જે ઘુમ્મટ આવે એને ડોમ ગુંબજ હોવાથી તેને શું કહેવામાં આવે છે? ફુલેરિન્સ કહેવામાં આવે છે. ફુલેરિન્સ કહે છે જે કાર્બનનું એક એવું સ્વરૂપ છે જેમાંથી આખી નેનો ટેકનોલોજીનો વિકાસ થવાનો છે. લખું છું નેનો ટેકનોલોજીના વિકાસમાં આ ખૂબ જ મહત્વનું છે. તમે જ્યારે તમારી કારકિર્દી ના આખરી પેલા ઉપર રહેશો ત્યારે તમારે નેનો ટેકનોલોજીમાં કામ કરવું પડશે. તો એ બાબત અહીંયા તમારી સમક્ષ લખી. ફુલેરિન્સ ફરીવાર કાર્બનનું એક વિશિષ્ટ સ્વરૂપ છે, બહુ અદ્ભુત છે. જેટલું ડીપમાં જાવ એટલું ઓછું. આખો એક પાઠ છે જૂની વિજ્ઞાનમાં. કોઈને જો આમાં રસ પડે તો જૂની વિજ્ઞાન ગોતી અને એનો પહેલો જ પાઠ નેનો ટેકનોલોજીમાં આના વિશે તમને ઘણું બધું જાણવા મળશે. અત્યારે તો હું વિશેષ જાણકારી માટે છે એટલે વિશેષ ટાઈમ એને આપી શકતો નથી, પણ આવી રીતે બનાવેલું સ્વરૂપ છે. કાર્બનના 60 પરમાણુનો ઉપયોગ કર્યો હોવાથી C60 તરીકે ઓળખવામાં આવે છે. એમાં તાપમાન દબાણ બધું આવે, પણ એમાં આપણે અત્યારે પડતા નથી. અત્યારે આપણે એટલી બાબત છે એને આમાં જોઈ આગળ બીજા જે 2 પ્રશ્નો છે એને જોઈ અને પછી આપણે આગળ છે એ હલે છીએ. તમે ફુલેરિન્સને થોડુંક જુઓ. તો વિદ્યાર્થી મિત્રો આગળ બીજા 2 પ્રશ્નો આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે CO2 સૂત્ર ધરાવતા કાર્બન ડાયોક્સાઇડનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ શું થશે? તો
CO2 જે છે, કાર્બન ડાયોક્સાઇડ જે છે, કાર્બન ડાયોક્સાઇડ એ કાર્બન અને ઓક્સિજન, જોજો કાર્બન અને ઓક્સિજનથી બનેલ સંયોજન છે. તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના જોજો, કાર્બનની ઇલેક્ટ્રોન રચના 6C બે રીતે લખી શકો. બરાબર શું થશે કે ભાઈ બે કક્ષા, કેમાં 2 ઇલેક્ટ્રોન, એલમાં 4 ઇલેક્ટ્રોન. બીજી રીતે એની ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p2 ઇલેક્ટ્રોન રચના. હવે એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ CO2 નું જોજો, CO2 નું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ આમ તો ખરેખર આ જ રીતે કરી દેવાનું આવે કે ભાઈ કાર્બન આ રીતે, અથવા તો બેની ભાગીદારી કરવાની છે તો આ રીતે. હવે અહીંયા ઓક્સિજન બે આવે ભાગીદારીમાં તો 4 રહ્યા, આ બે હરખા થઈ જાય તો અલગ કરવા માટે ઓક્સિજનને આપણે સોંકડી આપી અથવા કાર્બનને સોંકડી આપી. સોંકડી આને જ આપી એવો નિયમ નથી. આ બાજુ પણ એ જ રીતે ઓક્સિજન છે, બે ભાગીદારી 4 રહ્યા, આ એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે. પણ આખી પ્રક્રિયાના રૂપમાં કરવું હોય તો આ રીતે થાય. જોઈજો, આખી પ્રક્રિયાના રૂપમાં કરવું હોય તો આ રીતે થાય. ભાઈ ઓક્સિજન 6 ઇલેક્ટ્રોન છે વત્તા કાર્બન વત્તા ઓક્સિજન, પ્રક્રિયા થઈ. હમણાં જ આપણે લખ્યું હતું એમ હવે કાર્બન, અહીંયા ઓક્સિજન આવવાનું છે, અહીંયા ઓક્સિજન આવવાનું છે. ઓક્સિજનના 6 માંથી 2 ભાગીદારીમાં જવાના છે, 4 રહેવાના, આ 2 કાર્બનના. એ જ રીતે આ ઓક્સિજનના 6 માંથી 2 ભાગીદારીમાં ગયા આ કાર્બનના. બીજી રીતે એની છે અથવા કે ભાઈ O દ્વિ બોન્ડ C દ્વિ બોન્ડ O, બંનેની ભાગીદારી છે એટલા માટે આ રીતે એની ઇલેક્ટ્રોન બિંદુ રચના થઈ છે. કાર્બન ડાયોક્સાઇડની ઇલેક્ટ્રોન બિંદુ રચના આ રીતની છે. તો ફરી વખત ગમે ત્યારે તમને કોઈ પણ ઇલેક્ટ્રોન બિંદુ રચના કહે તો પહેલા એના સમાવિષ્ટ તત્વની ઇલેક્ટ્રોન રચના, સોરી કાર્બનની લખી, ઓક્સિજનની રહી ગયા, કાર્બનની લખી હવે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના, ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના. તો O શું છે 8, તો KL, કેમાં 2, એલમાં 6, તો 6 આવે દર્શાવે ઓમાં, સીમાં 4 બતાવ્યો. અહીં બાહ્યતમ કક્ષા ધ્યાનમાં લેવાની આવે, સહસંયોજક બંધ હોય કે આયની બંધ હોય, બાહ્યતમ કક્ષા ધ્યાનમાં લેવાની આવે. તો આ રીતે ઇલેક્ટ્રોન બિંદુ રચના બતાવી. ફરીવાર જે 2 તત્વો એમાં છે કાર્બન ને ઓક્સિજન, આ બેની આપણે ઇલેક્ટ્રોન રચના લખ્યા, એ જોઈ શકશો. બેની ઇલેક્ટ્રોન રચના લખ્યા પછી બે ને સંયુક્ત રીતે કેમ થાય તો પહેલા એનો સ્વતંત્ર કાર્બન ડાયોક્સાઇડ CO2, ઓક્સિજન 2 છે એટલે એક આ, અને તમે આમે કરી શકો C+2O કરી શકો. આપણે અગાઉ એ રીતે આવતા, તો આ ન કરવું હોય તો તમે આ કરી શકો C+2O. આ રીતના 2 જોડવા માટે તો 2 અલગ અલગ કરવા જ પડશે, એની જરૂર નથી કે આ રીતે કરો. અહીંયા લઈ શકો, અહીંયા એમ લઈ શકો, એ તો તમે ગમે રીતે લઈ શકો, પણ મૂળ વાત જે બાબત છે આવી જોઈએ, એ વસ્તુ મહત્વની છે. તો આ રીતની વાત થઈ, આ પ્રશ્ન આપણે સમજીએ. હવે આગળ સલ્ફર 8 પરમાણુઓથી બનેલ છે. તો તમને ખબર છે કે ભાઈ સામાન્ય રીતે અણુ છે અધાતુ બહુ પરમાણુ સ્વરૂપ કહેવાય. આ મુદ્દો યાદ રાખો ભાઈ, અધાતુઓ, તમે ધાતુ અને અધાતુમાં ભણી જાઓ કે અધાતુઓમાં કેટલાક આણ્વી સ્વરૂપે, આણ્વી જેને કહેવાય બહુ પરમાણવી, આણ્વી બહુ પરમાણવી સ્વરૂપે રહેલ છે.
જેમાં 1 S2, 2 O2, 3 Cl2, 4 ફોસ્ફરસ આ આવી શકે, જોઈશું 5 S8 મહત્વના જે આવતા હોય એ. તો એ 8 પરમાણુથી બનેલ છે, અણુ છે. સલ્ફરનું અણુ સૂત્ર કે ધ્યાન રાખજો કે તમને સલ્ફરનું અણુ સૂત્ર કે ભાઈ સલ્ફરનું અણુ સૂત્ર તો S8 અને સલ્ફરની સંજ્ઞા કે તો S. ધ્યાન રાખજો અહીંયા સલ્ફરના પરમાણુનું અણુ સૂત્ર કે તો પાછો S, પરમાણુ કે તો S, અણુ કે તો S8. સલ્ફર 8 પરમાણુ, સલ્ફર હું કીધું છે જો સલ્ફરના 8 પરમાણુથી બને સલ્ફર અણુનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. તો 8 સલ્ફરને આ રીતે ગોળ ગોળ ગોઠવી દેવાનું, આવા 8 ગોળ બનાવી દેવાનું. 1 2 3 4 5 6 7 8 આવા બનાવી દેવાનું. બધામાં S લખી નાખવાનું, જો કાંઈ અઘરું નથી. હવે આ સલ્ફર જે છે, સલ્ફર યાદ રાખજો. તો આપણે જોઈશું કે ભાઈ સલ્ફરની ઇલેક્ટ્રોન રચના, સલ્ફરની ઇલેક્ટ્રોન રચના S કેટલામાં ક્રમમાં આવે? 16. તો KLM, કેમાં 2, L માં 8 અને M માં 6. KLM 2 8 6. હવે બહારની કક્ષામાં 6 એટલે આ જે સલ્ફર છે અહીંથી શરૂ કરીએ. 1 ઇલેક્ટ્રોન અહીં દીધો, 1 ઇલેક્ટ્રોન અહીં દીધો, એક આનો છે એક આનો છે, એટલે બે રીતના છે. માની લો આ છે 2, એક આનો એક આનો. આ સલ્ફર ને કઈ ગયો એટલે 6 માંથી એક અહીંયા ને એક અહીંયા, 2 ગયા તો 4 વધે, 4 આ. એવી જ રીતે બધાને 2 આ રીતે આપી દો. આ રીતે આપી દો. જો અહીંયા આપી છે પણ કેમ દોરવી મેં તમને સમજાવ્યું. તો સલ્ફર છે એની આ રીતની અણુ રચના આપી દીધી, ઇલેક્ટ્રોન બિંદુ રચના. એક જ તત્વ છે એટલે આપણે અહીંયા એક હરખી નિશાનીથી જ કામ કર્યું. આ જે ઇલેક્ટ્રોન બતાવ્યા એ એક એક હરખા જ રાખી. હવે એનું વલય આકાર આ રીતનું, એ કેમ કરવા એ જોઈ લો. એને કેમ કરવા તો 3S આ રીતે દર્શાવી દો. કેમ કરવા એ જોઈ લો. પછી 2S બેયની વચ્ચે. હવે ત્રીજા 3S જે બતાવવાના છે એ આ રીતે. હવે કેમ દર્શાવવું જોવું તો આ કલા દર્શાવી દીધો. હવે આગળ આ અને આ રીતના દર્શાવી દો. ફરી વાર કેમ યાદ રાખવું જોવું. ફરી વાર 3S બતાવ્યા આ રીતે, પછી 2S, પછી પાછા 3S. આ થોડો ઊંચો લેવો આ રીતે, અથવા તો અને એવું લાગે તો તમારે થોડુંક આમ નીચો લેવું. હવે આમ બંધ બના આને આને. હવે આ બધા બે બંધ થવા જોઈએ, બધા બે. જો આયસ ને 2 ક્યાં આવી? આને આવી, અને આવી, અને આવી, અને આ આયસ ને એક આને એક આ, આયસ ને એક આન આ, આયસ ને આવી. બધા બે બંધ થવા જોઈએ. આ બે બંધ છે. આયસ અહીંયા જોડાણું, અહીંયા જોડાણું, અહીંયા જોડાણું, અહીંયા જોડાણું, અહીંયા બે જગ્યાએ જોડાણું. બધા બે બંધ થઈ જવા જોઈએ. તો આ રીતે આ જે સલ્ફરના અણુ, તો પહેલા ઇલેક્ટ્રોન રચના લખવાની. ઇલેક્ટ્રોન રચના લખ્યા પછી ઇલેક્ટ્રોન બિંદુ રચના. ઇલેક્ટ્રોન બિંદુ રચના છે. તો આ બે બાબતનો ખ્યાલ છે એ તમને હોવો જોઈએ ખાસ કરીને. તો એટલી બાબત તમે સમજ્યા. હવે આજના તાસનું ગૃહ કાર્ય છે એ હમણાં હું તમને બોર્ડ પર રજૂ કરું છું. તમે હજી એક વખત આને બરાબર જોઈ લો. તો વિદ્યાર્થી મિત્રો, તાસ 5 નું ગૃહ કાર્ય. પહેલું, કયા કયા તત્વો અપર રૂપો ધરાવે છે તે જણાવો, તેમજ તેના બહુરૂપો વિશે એટલે બહુરૂપો જણાવો. દાખલા તરીકે કાર્બન, તેનું બહુરૂપો હીરો, ગ્રેફાઇટ, ફુલેરિન્સ. એ રીતે ફોસ્ફરસ તો કાળો ફોસ્ફરસ, રાતો ફોસ્ફરસ, પીળો ફોસ્ફરસ. એ રીતે કાર્બનના અપર રૂપો વિશે ટૂંકમાં સમજૂતી આપું.
વિડીયોને જોઈને તમને ખ્યાલ આવી જશે કઈ રીતે આવે. બીજા પ્રશ્નો જે બે અહીંયા જે ચર્ચા કરી એ અને 8 SW પ્રશ્નો લખવાના રહેશે. તો આ રીતે તમે આ પોઈન્ટને સારી રીતે સમજાવશો તો તમે સારી રીતે એનું ગૃહ કાર્ય લખી શકશો. ફરી એક વખત વધારે સમજીને તૈયારી થાય એ મહત્વની રહેશે. ખાસ આ બાબતને આપણે ધ્યાનમાં લઈશું.